સાથે રમવા માટે થોડા સમય પહેલા દ્વારકામાં યોજાયેલ આહિરાણી મહારાસે વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો। તે જ પરંપરાને આગળ વધારતા ચાંદુવાવ ગામે પણ અનોખું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મહારાસની સુંદર પ્રસ્તુતિ કરનાર લોક ગાયિકા હિના આહિરે જણાવ્યું કે પાશ્ચાત્ય સંસ્કૃતિ ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે આહિરાણીઓ આજે પરંપરાગત પહેરવેશમાં સજી ધજીને રાસમાં જોડાય છે, જેથી આપણી સંસ્કૃતિ જીવંત રહી શકે। જ્યારે લોક ગાયક અર્જુન આહિરે ઉમેર્યું કે આ વ્રજવાણી રાસ 140 આહિરાણીઓ સાથે થઈ ગયેલી સ્મૃતિને જીવંત કરે છે। દ્વારકામાં કાળિયા ઠાકરનો મહારાસ ગાવાનો અવસર મળ્યો હતો, તેવી જ ગૌરવસભર અનુભૂતિ આજે ચાંદુવાવમાં થઈ રહી છે। ગામના સરપંચ પ્રતિનિધિ હીરાભાઈ સોલંકી અને યુવા ટીમના પ્રયાસોથી આ ભવ્ય ગરબી અને મહારાસનું સંચાલન સફળ બન્યું। ચાંદુવાવ ગામની આ સાંસ્કૃતિક ઉજવણીએ સાબિત કરી દીધું છે કે પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનું જતન કરનાર સમાજ ક્યારે પોતાની ઓળખ ગુમાવતું નથી। નમસ્કાર મિત્રો, હું છું લોકગાયિકા હિના આહિર અને અમારે ચાંદુવાવના આંગણે આજે દિવ્ય અને ભવ્ય મહારાસનું આયોજન થયું હતું। એમાં અમારી બહોળી સંખ્યામાં આયરાણીઓ છે એ પોતાના પરંપરાગત પહેરવેશમાં, એટલે કે અમારી નવખંડી ઓઢણી, કાપડું અને જીમી સાથે હકડેઠઠ અમારે જે પરંપરાગત અમારા જે પહેરવેશ સાથેના જે ઘરેણા છે એ પહેરી અને ભગવાન દ્વારકાધીશ રાજાધિરાજ કૃષ્ણ કનૈયા સાથે ખૂબ સુંદર મજાનું ગોકુળનો માહોલ ખડો કરી અને આજે રાસ રમ્યા બધા। કે અત્યારના સમયની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે આ ચાંદુવાવ ગામની અંદર આપણી જે પ્રાચીન પરંપરા છે, આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એને જાળવી રાખવા, એનું જતન કરવા, ઉજાગર કરવા માટે આજે એક સામટી આયરાણીઓ છે એ સાથે મળી અને મહારાષ્ટ્રની અંદર ગરબે ઘૂમી છે, રાસ રમી છે, જેથી કરી અને જે આ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એની સામે આપણી જે પરંપરાગત સંસ્કૃતિ છે એ જળવાઈ રહે, એનું જતન થાય। એવી જ રીતે અમારી આયરાણીઓ છે એણે ખૂબ સુંદર મજાની આપણી પરંપરાને જાળવી અને રાસ રમી હતી। ખૂબ સુંદર મજાના ઘરેણા પહેર્યા હતા, ખૂબ ગોપી ભાવ દર્શાવ્યો હતો અને આજે અલૌકિક વાતાવરણ છે એની અનુભૂતિ અમને થઈ છે। કાળિયા ઠાકર છે એ સાક્ષાત ચાંદુવાવની અંદર બિરાજમાન થયા હતા। નમસ્કાર, હું છું લોકગાયક અર્જુન આહિર। આજ રોજ જય અંબે ગરબી મંડળ ચાંદુવાવ આયોજિત સુંદર મજાની નવરાત્રી મહોત્સવ 2025ના આજના દિવસે આપણે સૌ મળ્યા છીએ માં ભગવતીની આરાધના કરવા। સાથે સાથે આજરોજ એક અમારો અલગ જ રાસ એટલે વ્રજવાણી રાસ, જે વ્રજવાણીમાં 140 આયરાણીઓ સતી થઈ એમને યાદ કરી અને અમારા ચાંદુવાવના આ પટાંગણની અંદર માં ભગવતીના ગુણગાન ગાતા ગાતા આવા રાસો, અવનવા ઘણા બધા રાસો અમે રજૂઆત કરીએ છીએ। સાથે સાથે આજના એક અલૌકિક પ્રસંગને યાદ કરતા મારે મહારાસની અનુભૂતિ વિશે આપને બે શબ્દો કહેવા છે। તો જે દ્વારકામાં ભગવાન કાળિયા ઠાકરનો મહારાસ થયો હતો, જેમની સાક્ષીએ હું આજે ગર્વ અનુભવું છું કે ત્યાં પણ મને ગાવાનો અવસર મળ્યો અને અહીંયા પણ ચાંદુવાવને આંગણે પણ સુંદર મજાનો આવો જ મહારાસનો રંગ જામ્યો હતો અને તમામ આયરાણીઓએ સજી ધજી અને ભગવાન કનૈયાની સાથે એક એક આયરાણીની સાથે એક એક કનૈયો હોય આવી સુંદર મજાની અનુભૂતિ કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી છે।